આ બધામાં એક જ વસ્તુ છે, પ્રભુને શરણે રહો, પ્રભુનું સ્મરણ કરો, પ્રભુ નિત્યની આરાધના કરો, પ્રભુનું નિત્ય અર્ચન કરો, નિત્ય ચર્ચા કરો, સત્સંગ કરો, ભજનમાં ભેગા થાઓ, કીર્તન કરો, ભજન કરો, કથા સાંભળો. આજ તો કર્મ છે અને આના માટે અમે પણ કટિબદ્ધ બન્યા છે. આ સંસ્કૃતિનો વારસો ટકી રહે એના માટે એક આશ્રમનું આયોજન થયું છે અને જે અહીંયાથી બિલકુલ 30 કિલોમીટર દૂર નિશ્રાયા ગામ, કે જે ગામની અંદર પંચસાલ શિવ સંકલ્પમસ્તુ, અમારા બધા જ લોકોએ એવો સંકલ્પ કર્યો છે. આ 5 મૂળ સંસ્કૃતિના જે પાયા છે તેનું જતન કરવા માટે અમારી આ સમિતિએ, ટ્રસ્ટે સંકલ્પ ધર્યા છે. જેમાં એક યજ્ઞશાળા છે, એ આખું સંકુલ એવું નિર્માણ થઈ રહ્યું છે કે જે સંકુલની અંદર યજ્ઞશાળા છે. યજ્ઞ વગર તો દેવ રાજી થતો નથી, એટલે એ જગ્યામાં સૌ પ્રથમ યજ્ઞશાળાનું આયોજન થયું. પંચશાલ શિવ સંકલ્પમસ્તુ, ત્યાં એક નહીં 5 શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે અને એનું ખાતમુહૂર્ત હમણાં જ 13 માર્ચે થયું છે. અત્યારે એની આગળની કાર્યક્રમની વ્યવસ્થા, પ્લાનિંગ થઈ રહ્યા છે, જેની અંદર યજ્ઞશાળા સૌ પ્રથમ છે. આ 5 શાળાઓ યજ્ઞશાળા, ગૌશાળા, પાઠશાલા, પાકશાલા અને ઔષધશાળા. કેમ આ 5 શાળાઓ? તો કે સંસ્કૃતિનું જતન ના મૂળ મધ્ય પાયા જે છે એ આ છે. યજ્ઞ હશે તો દેવ રાજી થશે. અન્નપૂર્ણાનું ક્ષેત્ર બને પાકશાલા, જેમાં ઘણા એવા વિદ્યાર્થીઓને રાખી અને એ જગ્યામાં એક ગુરુકુલની પરંપરા બને, શુક્લ યજુર્વેદનું અધ્યયન અધ્યાપન થાય, એની એક વ્યવસ્થા, ગુરુકુલ નિર્માણ થાય, એક પાઠશાલા નિર્માણ થાય અને એની સાથે સાથે ગૌશાળા, ઔષધશાળા. આ બધા સંકલ્પો હમારે સંકલ્પ, એમ અમે આ એક એવું સંકુલ નિર્માણ કરી રહ્યા છે કે જેની અંદર એક નાનામાં નાના વ્યક્તિ ત્યાં આવી અને આ ધર્મનું સુખ લઈ શકશે.